જય શ્રી કૃષ્ણ। પ્રિય મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે વ્યક્તિ પોતાના કર્મોથી ભાગતો નથી તે જ સાચો યોદ્ધા છે, કારણ કે તેનો વિશ્વાસ તેના આત્મબળમાં હોય છે, પરિસ્થિતિઓમાં નહીં। અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ। કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને નીચે કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખી તમારી ભાવના વ્યક્ત કરો। આ વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ શેર કરો, જેથી તેમને પણ આ મહત્વપૂર્ણ માહિતી મળી શકે અને તેના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય પ્રકાશ પ્રસરી શકે। અને હા, જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે। તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ। જીવન એક અમૂલ્ય યાત્રા છે, જેમાં દરેક વળાંક કંઈક શીખવે છે, ક્યારેક હસાવીને તો ક્યારેક રડાવીને, પણ દરેક અનુભવ આપણને મજબૂત બનાવે છે અને આ જ તેની સુંદરતા છે। માણસ ત્યારે જ સમજદાર બને છે જ્યારે તે પોતાની ભૂલોમાંથી શીખવાનું શરૂ કરે છે। જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારી લે છે તે જ ખરેખર પ્રગતિના માર્ગ પર ચાલે છે। આજકાલ દુનિયા દેખાડાની દીવાની છે, પણ સાચું સૌંદર્ય તમારા આચરણમાં છે, કપડાં અને મેકઅપમાં નહીં, કારણ કે એક સાચું દિલ જ અસલી ચમક વિખેરે છે। યાદ રાખો, જીવનમાં જે વસ્તુઓ સરળતાથી મળે છે તે વધારે સમય ટકતી નથી, અને જે તપ અને ધૈર્યથી મળે છે તે જ જીવનની અસલી પૂંજી છે। જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરે ત્યારે ઉદાસ ન થાઓ, એક ક્ષણને તમારા આત્માના નિર્માણમાં લગાવો, કારણ કે દરેક ઠોકર તમને તમારા લક્ષ્યની નજીક લઈ જાય છે। આજની દુનિયામાં પોતાપણાની ઓળખ મુશ્કેલ બની ગઈ છે। લોકો પોતાના સ્વાર્થ માટે તમારી નજીક આવે છે અને કામ પ્રત્યે દૂર થઈ જાય છે, પણ એ ન ભૂલશો કે આ સંસાર બદલાય છે, પણ ભગવાનની દ્રષ્ટિ ક્યારેય બદલાતી નથી। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે વ્યક્તિ પોતાની આત્માનો અવાજ સાંભળી લે છે તેને કોઈ બીજાના અભિપ્રાયની જરૂર નથી રહેતી। જે વ્યક્તિ હાર માનવા પહેલા પોતાની આત્મશક્તિને ઓળખી લે છે તે જ પોતાના જીવનની દિશા બદલી શકે છે। જીવનની સૌથી મોટી સચ્ચાઈ એ જ છે કે કોઈને તમારા માટે ત્યાં સુધી જ સાથ છે જ્યાં સુધી તમે તેના સ્વાર્થના છો। એટલે પોતાના આત્મસન્માન માટે ક્યારેય સમાધાન ન કરો। એકાંત ક્યારેક સૌથી સારો સાથી હોય છે, કારણ કે તે તમને તમારી જાત સાથે મળાવે છે અને તમારી અંદરની તાકાતને ઉજાગર કરે છે। જ્યારે તમને લાગે કે રસ્તો મુશ્કેલ બની ગયો છે તો રોકાશો નહીં, કારણ કે મુશ્કેલ રસ્તાઓ જ અવારનવાર સૌથી સુંદર મંજિલો તરફ લઈ જાય છે। જ્યારે લોકો તમારી આલોચના કરે ત્યારે તેમને જવાબ આપવાની જરૂર નથી, બસ પોતાના કર્મોથી તેને ખોટા સાબિત કરી દો। દરેક સવાર એક નવી તક લઈને આવે છે, એટલે વીતેલા કાલના દુઃખોને વર્તમાનની આશામાં ન ઘસડો, જીવનને ખુલીને જીવો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સાચો સાધક એ જ હોય છે જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ પોતાના ધૈર્ય અને સમર્પણને નથી ગુમાવતો। જો કોઈ તમારી સારપનો ફાયદો ઉઠાવે તો નિરાશ ન થાઓ, કારણ કે તમારો સાચો સ્વભાવ તમારી તાકાત છે, નબળાઈ નહીં। પોતાના સપનાને નાના ન સમજો, તેમને મેળવવાની લલક અને મહેનત તમને એક દિવસ બધાની નજરમાં ખાસ બનાવી દેશે। ભરોસો કરવો સારો છે, પણ અંધવિશ્વાસ ન રાખો, કારણ કે તૂટે છે તો સૌથી વધારે દુઃખ વિશ્વાસ જ આપે છે। પોતાની જાતને પ્રેમ કરવાનું શીખો, કારણ કે જ્યારે તમે પોતાને સ્વીકારશો ત્યારે જ દુનિયા પણ તમને અપનાવશે। દુઃખોમાંથી ભાગવાથી સુખ નથી મળતું, પરંતુ તેમને સ્વીકારીને જીવનને સુંદર બનાવવું એ જ સાચો પ્રયાસ છે। યાદ રાખો, જે ખોવાઈ ગયું છે તે તમારો અનુભવ બની ગયું છે, અને જે બચ્યું છે તે જ તમારી અસલી પૂંજી છે। કોઈ પણ સ્થિતિમાં પોતાને નબળા ન સમજો, કારણ કે એક નાનો દીવો પણ અંધકાર સામે લડવાની તાકાત રાખે છે। સંઘર્ષથી ગભરાશો નહીં, કારણ કે તે જ તમને નવા અનુભવ અને નવી વિચારસરણી આપે છે। જે લોકો તમને પડતા જોઈને ખુશ થાય છે તેમને જવાબ આપવા માટે તમારે બૂમો પાડવાની જરૂર નથી, બસ ખામોશીથી આગળ વધો। પોતાના વિચારોને એટલા મજબૂત બનાવો કે કોઈ પણ મુશ્કેલી તમને તોડી ન શકે। જીવનની સાચી જીત એ જ છે જેમાં તમે પોતાના આત્મબળથી વિજય પ્રાપ્ત કરો છો।
સંબંધોમાં જબરજસ્તી નથી હોતી, અને જો હોય તો તે સંબંધ નહીં, બંધન બની જાય છે. એટલે કે લોકો તમારી કદર નથી કરતા, તેમને જવા દો. દરેક દર્દ તમને કંઈક શીખવે છે, બસ શીખવાનો દ્રષ્ટિકોણ જોઈએ. જીવનમાં સાચું સુખ ત્યારે જ આવે છે જ્યારે આપણે પોતાના કર્મ પર ગર્વ કરીએ છીએ. જ્યારે કોઈનો સાથ છૂટે તો રડશો નહીં. કદાચ ઈશ્વર તમને વધુ સારો સાથી આપવાની તૈયારી કરી રહ્યા છે. પોતાના જીવનને એવું બનાવો કે તમારું ઉદાહરણ બીજાની પ્રેરણા બની જાય. જ્યાં સુધી વિશ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી ઉમ્મીદ છે, અને જ્યાં ઉમ્મીદ છે ત્યાં રસ્તો જરૂર નીકળે છે. કોઈની સામે પોતાને નાના ન અનુભવો, કારણ કે ઈશ્વરે તમને એ જ માટીમાંથી બનાવ્યા છે જેનાથી બાકીના બધા બન્યા છે. પોતાના વિચારોને સકારાત્મક બનાવો, કારણ કે તે જ તમારી વાસ્તવિકતા નક્કી કરે છે. વક્તનું કામ છે બદલવાનું, પણ તમારું કામ છે પોતાના મૂલ્યો અને આત્માને ન બદલવા. પોતાના આત્મબળને ઓળખો, કારણ કે જ્યારે તમે પોતાને ઓળખી લેશો તો દુનિયા આખી જીતી લેશો. પોતાના માતા પિતાને સન્માન કરો, તેમના આશીર્વાદ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. કોઈના કહેવાથી બદલાશો નહીં. જો પોતાને બદલવું હોય તો પોતાની અંતરાત્માનો અવાજ સાંભળો. એ ન વિચારશો કે તમારી મહેનતનું ફળ તરત મળશે, કારણ કે કેટલીક વસ્તુઓને પાકવામાં સમય લાગે છે. એક શાંત મન અને મજબૂત આત્મબળથી મોટું કોઈ શસ્ત્ર નથી. એટલે ક્રોધનો ત્યાગ કરો અને વિવેકને અપનાવો. જ્યારે તમારા મનમાં શાંતિ હશે તો બહારની દુનિયા તમને ઓછી પરેશાન કરશે. જીવનને દરરોજ એક નવી શરૂઆત સમજીને જીવો, કારણ કે દરેક દિવસ તમારા ભવિષ્યની એક નવી ઈંટ છે. અંતે પોતાના જીવનને ઈશ્વરની ભક્તિ, માતા પિતાની સેવા અને માનવતાની સહાયતામાં લગાવવું એ જ સાચી પૂજા છે. ઈશ્ક અને સંઘર્ષ બંને જ જીવનના એવા બે પાસા છે જે આપણને અંદરથી તોડે પણ છે અને બનાવે પણ છે. ક્યારેક એવું પણ થાય છે કે આપણે કોઈને પૂરા દિલથી ચાહીએ છીએ, પણ સામેવાળો આપણી ભાવનાઓની કદર જ નથી કરતો. ને આ જ તે ક્ષણ હોય છે જ્યારે આત્મબળની અસલી પરીક્ષા થાય છે. યાદ રાખજો કે પોતાની જાતથી હારવું એ સૌથી મોટી હાર હોય છે. ને જે માણસ પોતાની જાત પર વિશ્વાસ નથી કરી શકતો તે ક્યારેય જીવનનો જંગ જીતી શકતો નથી. લોકો કહે છે કે પ્રેમમાં બધું જ જાયસ હોય છે, પણ સચ્ચાઈ એ છે કે જ્યારે પ્રેમમાં સ્વાભિમાન ખતમ થઈ જાય તો તે પ્રેમ નથી રહેતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, દરેક વ્યક્તિને તે જ મળે છે જેના માટે તે ખરેખર યોગ્ય હોય છે, અને યોગ્ય બનવા માટે આત્મસંયમ અને ઈમાનદારીની જરૂર હોય છે. આજના આ યુગમાં જ્યાં દેખાડો જ બધું બની ગયું છે, ત્યાં સાચી ભાવનાઓને ઓળખી શકવું બહુ મુશ્કેલ બની ગયું છે. સંબંધોની આ દુનિયામાં દરેક જણ પોતાને સાચા સાબિત કરવામાં લાગેલા છે, અને આમાં આપણે ભૂલી જઈએ છીએ કે સાચો સંબંધ ક્યારેય શબ્દોથી નહીં, પરંતુ સમજદારી અને સમર્પણથી બને છે. ઝૂકવું જો પ્રેમ માટે હોય તો તે સન્માન છે, પણ વારંવાર એક તરફી ઝૂકવું અપમાન બની જાય છે. એટલે જ્યાં તમારી ઇજ્જત નથી ત્યાં રોકાવું પણ ન જોઈએ. જીવનમાં આપણને ઘણીવાર એવા વળાંક મળે છે જ્યારે આપણે પોતાને એકલા અનુભવીએ છીએ, પણ એ જ સમય તમને તમારા અસલી આત્મબળની પરિચય કરાવે છે. હંમેશા યાદ રાખજો કે આત્મસન્માન જાળવી રાખવું એટલું જ જરૂરી છે જેટલું શ્વાસ લેવો. જો કોઈ તમારી ઉપેક્ષા કરે છે તો તેનો અર્થ એ નથી કે તમે નબળા છો, પરંતુ તેનો અર્થ એ છે કે તેને તમારી અહેમિયત સમજાતી નથી. લોકો ઘણીવાર તમારા અતીતને પકડીને તમારા વર્તમાનને આંકતા હોય છે, જ્યારે તેમને તમારી યાત્રા અને સંઘર્ષોનો અંદાજ જ નથી હોતો. એટલે જરૂરી છે કે તમે પોતાને પોતાની નજરોમાં ક્યારેય પડવા ન દેતા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, જ્યારે મનુષ્ય પોતાના લક્ષ્ય પર કેન્દ્રિત થઈ જાય છે તો આખું બ્રહ્માંડ તેને તે લક્ષ્ય સુધી પહોંચાડવા માટે સહયોગ કરે છે. એટલે લક્ષ્યને પામવા માટે દિવસ રાત એક કરી દો, પણ પોતાની શાંતિને ગુમાવીને નહીં. જે પ્રેમ તમારી આત્માને ચેન ન આપી શકે તે મોહમાયાથી વધુ કંઈ નથી. ઘણીવાર આપણને તે લોકો સૌથી વધુ તોડે છે જેમને તેમને સૌથી વધુ ચાહ્યા હોય છે, પણ તે તૂટનો જ આપણને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. જીવનની આ દોડમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો, કારણ કે દરેકની યાત્રા અલગ હોય છે અને તેની સમય સીમા પણ. લોકો તમને નજરઅંદાજ કરશે, તમારી ભૂલો કાઢશે, પણ યાદ રાખજો જે ખરેખર તમારું છે તે દરેક હાલમાં તમારી પાસે જ રહેશે.
પોતાની સીમાઓને ઓળખો, પણ પોતાને સીમિત ન કરો. ડરને હાવી ન થવા દો, કારણ કે ડર તમને ત્યાં રોકી દે છે જ્યાં તમારી જીત રાહ જોઈ રહી હોય છે. પોતાના મનની વાત સાંભળો, કારણ કે તે જ તમારો સાચો માર્ગદર્શક હોય છે. એ ન વિચારશો કે કોણ શું કહેશે, કારણ કે લોકો તે જ કહેશે જે તેમની વિચારસરણી છે. પણ તમારું જીવન તમારી વિચારસરણીથી ચાલે છે. જ્યારે કોઈ પોતાના સ્વાર્થ માટે તમને છોડી જાય તો સમજો તેણે તમને બોજ સમજ્યો, અને બોજોમાંથી મુક્તિ હંમેશા રાહત આપે છે. એટલે પોતાને એટલા સક્ષમ બનાવી લો કે કોઈનું જવું તમને અંદરથી તોડી ન શકે. દુનિયાની ભીડમાં ખોવાઈ જવું સરળ છે, પણ પોતાને શોધવું સૌથી મોટી સાધના છે. ક્યારેય પોતાની ભાવનાઓને કોઈના પગમાં ન રાખો, કારણ કે જે તમારી ભાવનાઓને નથી સમજતો તે ક્યારેય તમને નથી સમજી શકતો. ઘણીવાર ખામોશીથી રડવું ચીસો પાડવા કરતાં વધુ અસર કરે છે. એટલે જરૂરી નથી કે દરેક દર્દને શબ્દોમાં વ્યક્ત કરવામાં આવે. કેટલાક દર્દ તમને અંદરથી નિખારવા આવે છે. દરેક સંબંધ નિભાવવો જરૂરી નથી. કેટલાક સંબંધોથી દૂરી બનાવવી જ પોતાની માટે સર્વશ્રેષ્ઠ હોય છે. પોતાને તે મુકામ સુધી લઈ જાઓ જ્યાં તમારી ઉપેક્ષા કરનારા લોકો તમારું સન્માન કરે. સમય પહેલા કોઈને સાચા ન સમજો અને વધુ ઉમ્મીદો ન રાખો, કારણ કે વધુ ઉમ્મીદો હંમેશા મોટું દુઃખ આપે છે. લોકોની વિચારસરણી પર તમારું નિયંત્રણ નથી, પણ પોતાની વિચારસરણીને વધુ સારી બનાવવી તમારા જ હાથમાં છે. જો તમે પોતાને બદલવાનું નક્કી કરી લો તો આખી કાયનાત એટલે કે આખું બ્રહ્માંડ પણ તમારા પક્ષમાં ઊભું રહી જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સાચો પ્રેમ એ જ હોય છે જેમાં સ્વાર્થને કોઈ જગ્યા નથી હોતી, અને સાચું આત્મબળ એ જ હોય છે જે તમને દરેક પરિસ્થિતિમાં સ્થિર રાખે. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ એ નથી કે તમે શું મેળવી શક્યા, પરંતુ એ છે કે તમે કેટલા લોકોનું દિલ જીતી લીધું. દરેક વખતે જવાબ આપવો જરૂરી નથી હોતો. કેટલીક વાતો વક્ત પર છોડી દો, કારણ કે વક્તનો જવાબ સૌથી સચોટ હોય છે. જો લોકો તમારી ભાવનાઓની મજાક ઉડાડે તો ચિંતા ન કરો, કારણ કે ભાવનાઓ નબળાઈ નથી હોતી, તે તમારા માણસ હોવાની નિશાની હોય છે. બીજાને માફ કરી દેવું સરળ છે, પણ પોતાની જાતને માફ કરવી સૌથી મુશ્કેલ હોય છે. તેમ છતાં જે પોતાને માફ કરી લે છે તે જ સાચી શાંતિ પામી શકે છે. જ્યારે પણ પોતાની જાત પર શંકા હોય તો તમારા અત્યાર સુધીના સફરને જુઓ અને યાદ કરો કે જ્યાં આજે છો ત્યાં સુધી એકલા જ પહોંચ્યા છો. જીવનના આ સંઘર્ષમય રસ્તા પર જો કોઈ સાથ ચાલે તો તેનો આભાર કહો, અને જો કોઈ છોડી દે તો પણ હસીને વિદાય કરો, કારણ કે દરેક જણ તમારા રસ્તાનો સાથી નથી હોઈ શકતો. જીવનની અસલી ખૂબસૂરતી ત્યારે હોય છે જ્યારે તમે પોતાની નબળાઈઓને પોતાની તાકાત બનાવી લો છો. જો ક્યારેય એવું લાગે કે બધું ખતમ થઈ ગયું છે તો સમજજો કે હવે નવી શરૂઆતનો સમય આવી ગયો છે. જે આજે દર્દ આપી રહ્યું છે તે જ કાલે ગર્વ આપશે. પોતાને સમય આપો, પોતાને પ્રેમ કરો અને પોતાને સાબિત કરો, કારણ કે અંતે તે જ લોકો યાદ રાખવામાં આવે છે જેઓ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે અને હાલતથી ઉપર ઉઠી જાય છે. તમારી સૌથી મોટી પૂંજી તમારું આત્મબળ છે, એટલે ક્યારેય પોતાને નબળા ન સમજો. દુનિયાને બદલતા પહેલા પોતાને વધુ સારા બનાવો, અને જ્યારે તમે પોતામાં બદલાવ લાવશો તો તમારો સંસાર આપમેળે સુધરી જશે. જો તમે પોતાના દિમાગમાં જીત મેળવી લીધી તો અસલ જિંદગીમાં પણ તમે દરેક પરિસ્થિતિમાં પોતાને વિજેતા જ પામશો, કારણ કે સાચી તાકાત તમારી વિચારસરણીમાં છુપાયેલી હોય છે. ભૂલો કરવી માણસ હોવાની નિશાની છે, અને તે જ તમને નવું શીખવે છે, જ્યારે દેખાડો તમને ખોખલા બનાવી દે છે. એટલે જે ભૂલો થઈ છે તેને સ્વીકારો અને આગળ વધવાનું નક્કી કરી લો. વીતેલા કાળને યાદ કરીને રડવા કરતાં આવનારા કાળની ઉમેદમાં જીવવું વધુ સારું છે, કારણ કે જે કંઈ પણ આવવાનું છે તે તમારા આજના કર્મ પર આધાર રાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે થયું તેને ભૂલી જાઓ અને જે કરવાનું છે તેના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે તે જ તમને સફળતા અપાવશે. જીવનમાં જો તમારા મનમાં સારા વિચાર ઉગે છે તો તમારી ભાષામાં મીઠાશ આવી જાય છે, અને આ મીઠાશ તમને લોકોના દિલમાં જગ્યા અપાવે છે. એટલે હંમેશા પોતાની વિચારસરણીને પવિત્ર, સકારાત્મક અને નિર્મળ જાળવી રાખો. જ્યાં સુધી તમે પોતાના દુઃખોની ગણતરી કરતા રહેશો અને બીજાની ખુશીઓથી પોતાની તુલના કરતા રહેશો ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. એટલે પોતાના દુઃખને ભૂલીને અને બીજાની સફળતાથી પ્રેરણા લઈને
આગળ વધવું જ બુદ્ધિમત્તા છે. આજકાલ લોકોની સાથે બેસવું સરળ બની ગયું છે, પણ જ્યારે ખરાબ સમય આવે છે તો તે જ લોકો તમને એકલા છોડી દે છે. એટલે કોઈની સાથે ઊભા રહેવું એ જ સાચી દોસ્તીની ઓળખ છે. જિંદગી ત્યારે જ સરળ હોય છે જ્યારે આપણે પોતાના અહંકારને ત્યાગી દઈએ, કારણ કે જ્યારે અહંકાર ખતમ થઈ જાય છે ત્યારે જ પ્રેમ અને પોતાપણું જન્મ લે છે. અસલી આનંદ તમારી અંદર છે, તેને બહાર સંપત્તિ, પદ કે પ્રતિષ્ઠામાં ન શોધો, કારણ કે જે અંદર નથી તે બહાર ક્યારેય નહીં મળે. ભલે આંખો થાકી હોય, મન થાક્યું હોય, પણ જ્યારે સપના અધૂરા હોય તો આરામ કરવો સમયનો બગાડ છે. મહેનત તે જ કરે છે જે પોતાના સપનાઓને સાકાર કરવા માંગે છે, અને સંકલ્પ તે જ લે છે જેને પોતાની જાત પર ભરોસો હોય છે. જે લોકો હસીને કહે છે હું ઠીક છું, તેનો અવારનવાર એકાંતમાં આંસુ વહાવે છે. એટલે આવા લોકોની ભાવનાઓની કદર કરવાનું શીખો, નહીતર એક દિવસ તમારી પાસે દિલ હશે પણ દિલથી ચાહનારા કોઈ નહીં હોય. લોકો બહુ સ્વાર્થી છે. તેઓ ત્યાં સુધી તમારા પોતાના હોય છે જ્યાં સુધી તેમને કોઈ સ્વાર્થ પૂરો ન થાય. એટલે વિચારીને પોતાનું બધું કોઈને ન આપો. કોઈનો જવાબ ન આવવો પણ એક સંકેત છે કે હવે તે તમને પોતાની પ્રાથમિકતાઓમાં સામેલ નથી કરતો. પાનખર વિના ઝાડ પર નવા પાન નથી આવતા, તેમજ મુશ્કેલીઓ વિના સફળતાનો સૂરજ નથી ઉગતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, સંઘર્ષ વિના કોઈ વિજય પ્રાપ્ત નથી થતો, અને જે ભાગ્ય પર નિર્ભર રહે છે તે કર્મનું મહત્વ નથી સમજતો. જો તમારે કોઈ વસ્તુ પર અભિપ્રાય રાખવો હોય તો રાખો, નહીતર ચૂપ રહેશો તો લોકોની વિચારસરણી તમારા પર થોપી દેશે, અને ત્યારે તમે તે જ બનશો જે તમે ક્યારેય બનવા નહોતા માંગતા. મૂર્ખ વ્યક્તિ ફક્ત પોતાની જાતને જ નહીં પરંતુ પોતાની સાથે ઊભેલા લોકોને પણ નુકસાન પહોંચાડે છે. એટલે વિચારીને પોતાના સાથીઓને ઓળખો. ધર્મને પૈસાથી મોટો કહેવાય છે, પણ જ્યારે મંદિરમાં દર્શનની વાત આવે છે તો ત્યાં પણ ચડાવવાની કિંમત લાગે છે. આ વિરોધાભાસને સમજો અને ધર્મને ફક્ત પૈસાથી ન તોલો. જરૂરી નથી કે દરેક જ્ઞાન પુસ્તકોથી જ મળે. કેટલાક અનુભવો, સંબંધો અને પરિસ્થિતિઓથી પણ શીખવે છે જે જીવનભર યાદ રહે છે. જો તમે આ સ્વાર્થી દુનિયામાં કોઈ એકના પોતાના બનવા માંગો છો તો પોતાને કષ્ટ સહન કરવા માટે તૈયાર રાખો, કારણ કે અપેક્ષા વિના પ્રેમ શક્ય નથી, અને જ્યાં અપેક્ષા છે ત્યાં આઘાત પણ નિશ્ચિત છે. કોઈને જબરજસ્તી બદલવાનો પ્રયાસ ન કરો, કારણ કે દરેક માણસનું એક સ્વાભાવિક રૂપ હોય છે, અને જ્યારે તમે તેને સુધારવા લાગો છો તો તે વિરોધમાં ઉતરી આવે છે. એટલે પોતાના સૂચનોને સીમિત રાખો અને બીજાની સ્વતંત્રતાનું સન્માન કરો. એ વ્યક્તિ જે તમને પૂરી ઈમાનદારીથી ચાહે છે, જો તેને તમે એકવાર પણ દર્દ આપ્યું તો તે હંમેશા માટે દૂર જતો રહેશે, અને પછી ભલે તમારી પાસે બધું જ હોય, તે પ્રેમની જગ્યા કોઈ નહીં લઈ શકે. જ્યારે જીવનમાં કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું હોતું તો પોતાના અંદર ડોક્યું કરો. કદાચ તમારી અંદરની શક્તિ જ તે મુશ્કેલ સમયને સમાપ્ત કરી દે છે. દરેક પરિસ્થિતિ ભલે ગમે તેટલી જટિલ કેમ ન હોય, જો તમે નક્કી કરી લો કે બધું ઠીક છે તો તમે ખરેખર ધીમે ધીમે બધું ઠીક કરી જ લેશો. આ વિચાર તમને આગળ વધવાની પ્રેરણા આપશે. પોતાને સમજો અને સમજાવો કે તમારું જીવન તમારી જવાબદારી છે, અને કોઈ પણ વ્યક્તિ તેને તમારા કરતાં સારી રીતે સંભાળી શકશે નહીં. પોતાના નિર્ણય પોતે લો, કારણ કે જો તમે પોતાને બીજાના હાથમાં સોંપી દીધા તો તમારું જીવન પણ તેમની ઈચ્છાઓ પ્રમાણે ચાલવા લાગશે, અને એક દિવસ એવો આવશે જ્યારે તમે પોતાને ગુમાવી દેશો. આ જ કારણ છે કે પોતાના નિર્ણય પોતે લેવા અને તેમના પરિણામને સ્વીકારવું એ જ પરિપક્વતાની ઓળખ છે. આ દુનિયામાં બધા પોતાના સ્વાર્થ માટે સંબંધો બનાવે છે, પણ તે જ લોકો સાચા છે જેઓ કોઈ પણ સ્વાર્થ વિના તમારી સાથે ઊભા રહે છે. એટલે પોતાના જીવનમાં સાચા લોકોની કદર કરવાનું શીખો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે વ્યક્તિ સ્વયં પર વિશ્વાસ કરે છે તેનું કોઈ પણ સપનું અધૂરું નથી રહી શકતું, અને જે વ્યક્તિ પોતાની અંદરના ડરને જીતી લે છે તે જ દુનિયામાં અસલી જીત મેળવે છે. દરરોજ તમારા માટે એક નવી તક લઈને આવે છે. હવે તે તમારા ઉપર છે કે તમે તે દિવસને કેવી રીતે જીવો છો. પોતાના વીતેલા કાલને લઈને પસ્તાવું નકામું છે, કારણ કે સમય પાછો નથી આવતો, અને ભવિષ્યની ચિંતા પણ વ્યર્થ છે જો તમે આજને બરાબર જીવ્યા નથી. એટલે જે પણ કરવાનું છે હમણાં કરો, અને પૂરી ઈમાનદારીથી કરો.
કારણ કે તમારું દરેક કર્મ જ તમારું ભવિષ્ય નક્કી કરશે. આ જીવનમાં જે કંઈ પણ થાય છે તે એક શીખ છે, અને જો તમે દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખ્યા છો તો તમે ક્યારેય અસફળ નથી થઈ શકતા. યાદ રાખજો, દરેક હસતો ચહેરો ખુશ નથી હોતો અને દરેક ચૂપ રહેનારો ઉદાસ નથી હોતો. એટલે બીજાને આંકતા પહેલા તેમના દ્રષ્ટિકોણને સમજવો જરૂરી છે. જ્યાં સુધી તમે પોતાની માટે ઊભા નહીં રહો ત્યાં સુધી કોઈ તમારા માટે ઊભું નહીં રહે. એટલે પોતાને એટલા મજબૂત બનાવો કે કોઈ પણ પરિસ્થિતિ તમને હલાવી ન શકે. દરેક એવા માણસથી દૂર થઈ જાઓ જે તમને નીચું દેખાડવાનો પ્રયાસ કરે છે, કારણ કે તમારું આત્મસન્માન સૌથી ઉપર હોવું જોઈએ. કોઈ પણ વસ્તુમાં એટલા ન ફસાવો કે તમે પોતાને જ ભૂલી જાઓ. જીવનને ગંભીરતાથી નહીં પરંતુ જાગૃતિથી જીવો. અને જો તમે પોતાની જાતને સચ્ચાઈ અને પ્રેમના માર્ગ પર રાખ્યા તો એક દિવસ આખી કાયનાત એટલે કે આખું બ્રહ્માંડ તમારી સહાયતા કરશે અને તમારી યાત્રા સાચા અર્થમાં સફળ થઈ જશે. પોતાને એટલા નબળા ન થવા દો કે તમારે બીજાના અહેસાનના બોજ હેઠળ જીવવું પડે, કારણ કે આત્મસન્માન એ પાયો છે જેના પર જીવનની સાચી ઇમારત ઊભી હોય છે. અને જ્યારે તમે પોતાની કદર નહીં કરો તો દુનિયા તમને એક ઉપયોગી વસ્તુથી વધુ મહત્વ નહીં આપે. ખરાબ લોકો ઘણીવાર તમારી નમ્રતાને નબળાઈ સમજે છે, અને જેટલી વાર તમે તેમને સન્માન આપશો તેટલી જ વાર તેઓ તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડશે. એટલે જરૂરી છે કે તમે સમજો કે ક્યારે કોઈને દૂર રાખવા. ડર પણ એક એવો ભ્રમ છે જે તમને અંદરથી ખોખલો બનાવી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, જે ડર પોતાની અંદર પાડી લે છે તે ક્યારેય ઊંચો ઉઠી શકતો નથી. એટલે આ બધાથી ઉપર ઉઠો અને તમારા જીવનના દરેક ભયનો સામનો કરો. ભલે તે ગરીબીનો ડર હોય, આલોચનાની ચિંતા હોય કે પછી એકલા રહી જવાની આશંકા હોય. ડરના કારણે જો તમે કોઈ કાર્યને અધૂરું છોડી દીધું તો સમજી લો કે તે ડર તમારા ભવિષ્યને પણ અધૂરું બનાવી દેશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મને આશા છે કે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, તેથી તેને પણ આ પવિત્ર જ્ઞાનનો લાભ મળી શકે. જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. મારો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.